દાહોદના દેવગઢ બારિયામાં લખપતિઓના એનએફએસએ રેશન કાર્ડનો પર્દાફાશ થયો છે। દેવગઢ બારિયા તાલુકામાં 295 લખપતિ રેશન કાર્ડ ધારકો ઝડપાયા। પાત્રતા ન ધરાવતા હોવા છતાં એનએફએસએ રેશન કાર્ડમાં નામ નોંધાવ્યા હતા। ગરીબો માટેની એનએફએસએ યોજનાનો ગેરકાયદેસર લાભ લેતા હતા। આઈટી વિભાગના ડેટા પ્રમાણે તેમની આવક 6 લાખથી વધુ હોવાનું સામે આવ્યું છે। સમગ્ર મામલે મામલતદારે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે। મામલતદારે તમામ 295 રેશન કાર્ડ ધારકોને નોટિસ ફટકારી છે। 195 રેશન કાર્ડ નોન એનએફએસએ કરાયા, જ્યારે કે 100ની પ્રક્રિયા ચાલુ છે। પુરવઠા વિભાગ દ્વારા વધુ રેશન કાર્ડ ધારકોની ચકાસણી કરવામાં આવે તો અનેક નામો બહાર આવવાની શક્યતા છે। સેન્ટ્રલ સર્વરમાંથી ડેટા અત્રેની કચેરીને મળેલ છે કે જે કાર્ડ ધારકોના ઇન્કમટેક્સ રિટર્નમાં આવક મર્યાદા એ લોકોએ 6 લાખ કરતાં વધુ બતાવી હોય તેવા કાર્ડ ધારકોની યાદી મળતા એવી 295 કાર્ડ ધારકોની યાદી મળેલ છે। તે તમામ કાર્ડ ધારકોને અત્રેની કચેરી દ્વારા નોટિસ આપવામાં આવેલી છે અને તેઓના ખુલાસા મેળવી અને અત્યાર સુધી 195 જેટલા કાર્ડ ધારકોના ખુલાસા મળેથી તેઓના કાર્ડ નોન એનએફએસએ કરવામાં આવ્યા છે અને બાકીના કાર્ડ ધારકોને પણ નોટિસ બજાવીને આગળની કાર્યવાહી હાલ ચાલી રહી છે।